Hello friends, you are welcome to Sky Limit Institute of English. Today we are going to learn chapter number 46 conjunctions. એટલે કે સંયોજકો. Conjunctions એટલે સંયોજકો. બે વાક્યો કે શબ્દોને જોડતા શબ્દોને સંયોજકો કહેવાય છે. બે વાક્યો કે શબ્દોને જોડતા શબ્દોને સંયોજકો કહેવાય છે એટલે કે conjunction. ઉમેરો કરતા અથવા સમાન બાબતોને જોડતા સંયોજક એટલે કે એન્ડ. અરુણા ઇઝ બ્યુટીફુલ, હિરલ ઇઝ બ્યુટીફુલ, પૂજા ઇઝ બ્યુટીફુલ. અરુણા ઇઝ બ્યુટીફુલ, હિરલ ઇઝ બ્યુટીફુલ, પૂજા ઇઝ બ્યુટીફુલ. આમ ત્રણેય છોકરીઓ વચ્ચે સુંદરતાની સરખામણી છે. આથી એને નીચેની રીતે જોડી શકાય છે. Aruna, Hiral and Pooja are beautiful. Aruna, Hiral and Pooja are beautiful. Aruna, Hiral અને પૂજા સુંદર છે. અહીં હિરલ અને પૂજાની વચ્ચે અને સંયોજનનો ઉપયોગ થયો છે. અહીં હિરલ અને પૂજાની વચ્ચે અને સંયોજનનો ઉપયોગ થયો છે. આમ જ્યારે સમાનતા દર્શાવવા પાત્રોની સંખ્યા વિશેષ હોય ત્યારે છેલ્લા બે પાત્રોની વચ્ચે એન્ડ સંયોજકનો ઉપયોગ થાય છે. જો ઉદાહરણમાં શું આપ્યું છે, અરુણા, હિરલ એન્ડ પૂજા આર બ્યુટીફુલ, તો પહેલા બે નામ છે અરુણા અને હિરલ, એ બે વચ્ચે કોમા એટલે કે અલ્પવિરામનો ઉપયોગ થયો છે અને હિરલ પછી એન્ડનો ઉપયોગ થયો છે. તે બાય મિસ્ટેક હિરલ પછી કોમા છે એ નહીં આવે, એટલે તમારે ત્યાં હિરલ પછી કોમા છે એને ધ્યાનમાં નથી લેવાનું, કારણ કે કમ્પ્યુટરમાં ટાઈપિંગ કરવાવાળા દ્વારા મિસ્ટેક રહી ગયેલ છે. તો ખાસ યાદ રાખવાનું કે આગળ જેટલા બી નામ આપ્યા હોય એમાં છેલ્લા બે નામ હોય એની વચ્ચે એન્ડ સંયોજકનો યુઝ થશે. સપોઝ ચાર વ્યક્તિ 5 વ્યક્તિઓ સમાન હોય, સમાન ગુણ ધરાવતી હોય અને એનું પાંચેયનું સાથે સંયોજક વાક્ય બનાવવું હોય ત્યારે છેલ્લા બે વ્યક્તિના નામની વચ્ચે એન્ડ સંયોજક તરીકે યુઝ કરી અને વાક્ય બનાવી શકાય. ફરીથી જોઈ લઈએ. અરુણા, હિરલ એન્ડ પૂજા આર બ્યુટીફુલ, એની બદલે એમ હોય કે મિત્તલ, શીતલ, કવિતા એન્ડ પૂજા આર બ્યુટીફુલ. તો ત્રણની બદલે 4 નામ હોય તો 3 નામ બોલો અને ત્યારબાદ ત્રીજા અને ચોથા નામ વચ્ચે સંયોજકનો યુઝ થાય છે. દાખલા તરીકે સિટ ડાઉન, બેસો, ટેક ટી, ચા લો. તો બંનેનું આપણે એક વાક્ય બનાવવું હોય તો સિટ ડાઉન એન્ડ ટેક ટી. એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ જોઈએ એન્ડના. ગો એન્ડ બ્રિંગ અ પોસ્ટકાર્ડ, જાઓ અને પોસ્ટકાર્ડ લઈ આવો. ગો એન્ડ બ્રિંગ અ પોસ્ટકાર્ડ, જાઓ અને પોસ્ટકાર્ડ લઈ આવો. સ્ટેન્ડ અપ એન્ડ આન્સર મી, સ્ટેન્ડ અપ એન્ડ આન્સર મી. ઊભા થાવ અને મને જવાબ આપો, ઊભા થાવ અને મને જવાબ આપો. ટેક મેડિસિન એન્ડ ટેક રેસ્ટ, ટેક મેડિસિન એન્ડ ટેક રેસ્ટ. દવા લો અને આરામ કરો. વિરોધી કે વિરોધ દર્શક સંયોજક તરીકે બટ, ધો અને ઓલ્ધોનો ઉપયોગ થાય છે. વિરોધ કે વિરોધ દર્શક સંયોજક તરીકે બટ, ધો અને ઓલ્ધોનો ઉપયોગ થાય છે. ઉદાહરણ જોઈએ. અરુણ ઇઝ ક્લેવર, હી ઇઝ લેઝી. બે સેન્ટેન્સ છે અહીંયા. એક અરુણ ઇઝ ક્લેવર અને બીજું હી ઇઝ લેઝી. તો એકમાં આપણને એવું કહે છે કે અરુણ હોશિયાર છે અને બીજામાં એવું કહે છે તે આળસુ છે. તો અરુણ ઇઝ ક્લેવર બટ લેઝી, અરુણ ઇઝ ક્લેવર બટ લેઝી. અરુણ હોશિયાર પણ આળસુ છે. અહીં આ વાક્યમાં અરુણ વિશે બે વાત કરવામાં આવી છે. એક વાતમાં એના ગુણની પ્રશંસા કરવામાં આવી છે, જ્યારે બીજી વાતમાં એના અવગુણની ટીકા કરવામાં આવી છે. બંને પરસ્પર વિરોધી ભાવ પ્રગટ કરવા માટે બીજા વાક્યમાં બટ મૂકવામાં આવ્યું છે. એટલે કે ટૂંકમાં આવી રીતે વિરોધભાસ દર્શાવતો એક વાક્યમાં પ્રશંસા છે અને બીજામાં એનું અવગુણ બતાવવામાં આવ્યું છે. તો એવા વાક્યમાં આપણે બટ શબ્દ મૂકી અને સંયોજક વાળું વાક્ય
બનાવી શકાય છે જ્યારે બટ સંયોજકનો ઉપયોગ થાય છે. અરુણ ઇઝ ક્લેવર બટ લેઝી. અરુણ હોશિયાર પણ આળસુ છે. ધો અને અવધોનો ઉપયોગ જોઈએ. ઉદાહરણ: ધો અથવા ઓલ્ધો હી ફેલ્ડ હી ડીડ નોટ લોસ હોપ. ધો ઓર ઓલ્ધો એટલે ધો અથવા ઓલ્ધો તમે ગમે તે યુઝ કરી શકો છો, બંનેનો સેમ મીનિંગ થાય છે. ધો ઓલ્ધો હી ફેલ્ડ હી ડીડ નોટ લોસ હોપ. જો કે તે નાપાસ થયો પરંતુ છતાં પણ તેણે આશા છોડી નહીં. છતાં પણનો ભાવાર્થ થાય. આ વાક્યમાં પણ પરસ્પર વિરોધી વાતોની સમન્વય દેખાય છે. પ્રથમ વાક્યમાં હી ફેલ્ડ તે નાપાસ થયો એમ કહેવામાં આવ્યું છે, જ્યારે નાપાસ થનાર માનવી સામાન્ય રીતે આશા છોડી દેતો હોય છે, પરંતુ અહીં એવું દર્શાવવામાં આવ્યું છે કે હી ડીડ નોટ લોસ હોપ તેણે આશા છોડી નહીં એવું વિરોધી વલણ દર્શાવવામાં આવ્યું છે, માટે ત્યાં ધો અથવા ઓલ્ધો વાક્યની શરૂઆતમાં મૂકેલ છે. ખાસ નોંધ જોઈએ, ધો અને ઓલ્ધોનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં જ કરવામાં આવે છે. વિકલ્પ કે પસંદગી દર્શાવતા સંયોજકો: ઓર, આઈધર ઓર અને નાઈધર ઓર. વિકલ્પ કે પસંદગી દર્શાવતા સંયોજકો ઓર, આઈધર ઓર અને નાઈધર નોર. ઉદાહરણ જોઈએ. પ્લીઝ ટેક ટી. કૃપા કરીને ચા લો. પ્લીઝ ટેક કોફી. કૃપા કરીને કોફી લો. પ્લીઝ ટેક ટી ઓર કોફી. કૃપા કરીને ચા અથવા કોફી લો. પ્લીઝ ટેક ટી ઓર કોફી. કૃપા કરીને ચા અથવા કોફી લો. આ વાક્યમાં આપણી સમક્ષ બે વિકલ્પોની રજૂઆત કરવામાં આવે છે. એક ચા લેવાનો અને બીજો કોફી લેવાનો. બંને વિકલ્પો પૂરા કરવાની તૈયારી સામેવાળી વ્યક્તિની છે. જરૂર છે આપની પસંદગીની રજૂઆત કરવાની છે. જવાબ હકારાત્મક આપવાનો હોય છે, ઇનકાર કરવાનો જ નથી. બેમાંથી કઈ વસ્તુના સ્વીકાર કરવા માંગો છો એની પસંદગી જણાવવાની છે. જ્યારે આપવામાં આવેલ બે વિકલ્પોમાંથી ગમે તે એક વિકલ્પની પસંદગીની રજૂઆત કરવાની હોય ત્યારે ઓર સંયોજકનો ઉપયોગ થાય છે. જો વાક્યમાં આપણી સમક્ષ બે વિકલ્પોની રજૂઆત કરવામાં આવે છે, એમાં પહેલું છે ચા લેવાનો અને બીજો છે કોફી લેવાનો. બંને વિકલ્પો પૂરા કરવાની તૈયારી સામેવાળા વ્યક્તિની છે. જરૂર છે આપની પસંદગીની રજૂઆત કરવાની. જવાબ હકારાત્મક જ આપવાનો હોય છે, ઇનકાર કરવાનો જ નથી. બેમાંથી કઈ વસ્તુનો સ્વીકાર કરવા માંગો છો એની પસંદગી જણાવવાની છે. જ્યારે આપવામાં આવેલ બે વિકલ્પોમાંથી ગમે તે એક વિકલ્પની પસંદગીની રજૂઆત કરવાની હોય ત્યારે ઓર સંયોજકનો ઉપયોગ થાય છે. અને આ ઓર બંને વિકલ્પોની વચ્ચે મૂકવામાં આવે છે. ઉદાહરણ: સોના મે સિંગ, સી મે ડાન્સ. સોના કદાચ ગાય, તેણી કદાચ નૃત્ય કરે. સોના મે સિંગ, સોના કદાચ ગાય. સી મે ડાન્સ, તેણી કદાચ નૃત્ય કરે. સોના મે આઈધર સિંગ ઓર ડાન્સ. સોના મે આઈધર સિંગ ઓર ડાન્સ. સોના કાં તો ગાય અને કાં નૃત્ય કરે. આ વાક્યમાં સોના બે ક્રિયા કરે એવી વાત કરવામાં આવી છે. તેણી જો ગાશે તો નૃત્ય નહીં કરે અને જો નૃત્ય કરશે તો ગાશે નહીં. સોના માટે બે ક્રિયા માટેના વિકલ્પો છે, એમાંથી ગમે તે એક વિકલ્પની ક્રિયા પસંદગી કરશે. કાં તો પ્રથમ વિકલ્પ પસંદ કરશે અથવા તો બીજો વિકલ્પ પસંદ કરશે. બેમાંથી એક જ ક્રિયા કરશે એ ચોક્કસ છે. એટલે ઉપરોક્ત વાક્યમાં કોઈ પણ બેમાંથી એક ક્રિયા કરવાની વાત છે. સોના કાં તો ગાશે અને કાં તો નૃત્ય કરશે. એટલે કે સોના મે આઈધર સિંગ ઓર ડાન્સ. ઉપર આપણે જોઈ ગયા તેમાં પણ બે વિકલ્પોની વાત હતી, પરંતુ તેમાં બે પદાર્થમાંથી એકની પસંદગી કરવાની હતી.
જ્યારે અહીં બે ક્રિયાઓમાંથી એકની પસંદગી કરવાની છે એટલે જવાબ હકારાત્મક જ આપવાનો છે, ઇનકાર તો કરવાનો નથી. આ અથવા આ ગમે તે એક ક્રિયા તો કરવાની જ છે, આવા સંજોગોમાં આઈધર ઓર નો ઉપયોગ થાય છે. વાક્ય મુજબ સોના મેં આઈધર સિંગ ઓર ડાન્સ. નીચેના વાક્યનો ધ્યાનથી અભ્યાસ કરીએ. ઉદાહરણ: હી ડીડ નોટ અર્ન મની, તે પૈસા કમાયો નહીં. હી ડીડ નોટ અર્ન ફેમ, તે કીર્તિ કમાયો નહીં. હી ડીડ નોટ અર્ન મની, તે પૈસા કમાયો નહીં. હી ડીડ નોટ અર્ન ફેમ, તે કીર્તિ કમાયો નહીં. હી અર્ન નાઇધર મની નોર ફેમ. He earned neither money nor fame. તે પૈસા કે કીર્તિ બેમાંથી કાંઈ જ કમાયો નહીં. તે પૈસા કે કીર્તિ બેમાંથી કાંઈ જ કમાયો નહીં. ઉપરોક્ત વાક્યમાં પૈસા કમાયો નહીં એ નકારાત્મક વાક્ય છે, જ્યારે બીજા વાક્યમાં કીર્તિ કમાયો નહીં એ નકારાત્મક વાક્ય છે. આથી નકારાત્મક વલણ દર્શાવવા નાઇધર નોરનો ઉપયોગ કરવામાં આવે છે. સંયોજક ધેરફોર, ફોર અને શો. ધેરફોર, ફોર, શો. ઉદાહરણ જોઈએ. હી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર, એવરીબડી રિસ્પેક્ટ હિમ. હી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર, એવરીબડી રિસ્પેક્ટ હિમ. તે વડાપ્રધાન છે, બધા તેને માન આપે છે. હી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર, ધેરફોર ઓર શો એવરીબડી રિસ્પેક્ટ હિમ, એટલે કે ધેરફોર અને શોનો બેનો અર્થ સરખો થાય છે. તેથી એવું. આઈ સ્ટડીડ ઇન સ્કાય લિમિટ, સો ઓર ધેરફોર આઈ કેન સ્પીક ઇંગ્લિશ. આઈ સ્ટડીડ ઇન સ્કાય લિમિટ, સો એન્ડ ધેરફોર આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું સ્કાય લિમિટમાં શીખું છું અથવા ભણ્યો છું, તેથી હું અંગ્રેજી બોલી શકું છું. યુ નો ઇંગ્લિશ, સો ધેરફોર યુ કેન ગેટ ગવર્મેન્ટ જોબ. તમે અંગ્રેજી જાણો છો, તેથી તમે સરકારી નોકરી મેળવી શકો છો. સંયોજક નોટ ઓનલી બટ ઓલ્સો. ઉદાહરણ: નોટ ઓનલી સુનિલ ઇઝ ક્લેવર બટ ઓલ્સો જયેશ ઇઝ ક્લેવર. માત્ર સુનિલ જ હોશિયાર નથી, પણ જયેશ પણ હોશિયાર છે. નોટ ઓનલી બટ ઓલ્સો એટલે માત્ર આ જ નહીં પણ આ પણ, એવો અર્થ થાય છે. નોટ ઓનલી સુનિલ ઇઝ ક્લેવર બટ ઓલ્સો જયેશ ઇઝ ક્લેવર. માત્ર સુનિલ જ હોશિયાર નથી, પણ જયેશ પણ હોશિયાર છે. માત્ર ગુજરાતી જ મહત્વનું નથી, પણ અંગ્રેજી પણ મહત્વનું છે. માત્ર ગુજરાતી જ મહત્વનું નથી, પણ અંગ્રેજી પણ મહત્વનું છે. Not only Gujarati is important, but also English is important. Not only Gujarati is important, but also English is important. માત્ર ગુજરાતી જ મહત્વનું નથી, પણ અંગ્રેજી પણ મહત્વનું છે. સંયોજક બોથ. બોથ એટલે બંને. ઉદાહરણ: We both are happy. અમે બંને ખુશ છીએ. We both are happy. અમે બંને ખુશ છીએ. We both love to play flute. We both love to play flute. અમને બંનેને વાંસળી વગાડવી પસંદ છે. અમને બંનેને વાંસળી વગાડવી પસંદ છે.